તો પ્રશ્ન 3 નો હવે દાખલા નંબર જોઈએ છીએ 6 સમાંતર શ્રેણીમાં a બરાબર 2 d બરાબર 8 s n ની કિંમત 90 આપેલી હોય તો n અને an શોધો. ચલો શું શોધીશું પહેલા an પણ શોધવાનો છે અને n પણ શોધવાનો છે. બંને સૂત્રો લખીએ આપણે પહેલા શું મળી રહે છે. ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 d. ચલો an આપેલો છે એ તો શોધવાનો છે. ચલો a આપેલો છે n શોધવાનો છે તો પછી બંને a અને a આપેલો છે n શોધવાનું છે an પણ શોધવાનું છે એટલે આ સૂત્ર વપરાશે નહીં. તો sn વાળું વાપરી જોઈએ આપણે. sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d. ચલો આ સૂત્ર જ વાપરવું પડશે. ચલો બરાબરનું બરાબર n ની કિંમત કેટલી લઈશું એ તો શોધવાનો છે. sn આપેલા છે 90 તો આપણે લખી દઈએ 90 n બાય 2 બાકી રાખીએ. ચલો 2 નો 2 અને a ની કિંમત એ પણ 2 છે પ્લસ n માઇનસ 1 અને d ની કિંમત આપેલી છે 8. ચલો હવે દાખલો થોડોક અલગ પ્રકારનું થશે કારણ કે બે n આયા છે એટલે ભેગા કરવા માટે થોડું આપણે વિચારવું પડશે. ચલો શું થાય છે આપણે કરી લઈએ. તો એક તો બે ભાગાકાર છે ત્યાં ગુણાકારમાં લઈ જઈએ એટલે 90 ના થઈ જશે 180 બરાબર n અને અહીંયા 2 દુના 4 થશે પ્લસ હવે આનો કૌંસ છોડી દઈએ આપણે એટલે n ગુણ્યા 8 એટલે 8n માઇનસ 8 એકા 8. ચલો આની વાર્તા પૂરી થઈ ગઈ. હવે શું થાય હવે આ કૌંસ છોડી દઈએ આગળ n છે ને ગુણાકારમાં લઈ લઈએ. n ની ગુણાકાર 4 સાથે તો 4n પ્લસનું પ્લસ 8 એકા હવે જો n છે અને n છે તો અહીંયા 8n નો વર્ગ થશે યાદ રાખજો. હવે માઇનસ 8 અને n નો ગુણાકાર તો માઇનસ 8n. ચલો બધું પતી ગયું. હવે તો આ તો દ્વિઘાત બહુપદી બની ગઈ છે. શું કરીશું તો જો અહીંયા 4n પ્લસ છે માઇનસ 8n તો આનું જે થતું એ કરી દઈએ બાદબાકી થશે 8n માંથી 4n જશે તો માઇનસ 4n વધશે તો અહીંયા છે 180 બરાબર 8n નો વર્ગ માઇનસ 4n વધશે. ઓકે તો હવે એકદમ સિમ્પલ સમીકરણ બની ગયું છે તો આપણે એને ગોઠવી દઈએ. પહેલા તો વર્ગવાળું પદ 8n નો વર્ગ માઇનસ 4n અને 180 ને આ બાજુ લાવી દઈએ અંદર તો માઇનસ 180 બરાબર 0 લઈ લઈએ. 180 પ્લસ છે અંદર લઈ લીધા. બીજું તો શું થાય બીજું કંઈ ના થાય. ચલો હવે આ સમીકરણને એકદમ સહેલું બનાવવું હોય તો આખા સમીકરણને આપણે 4 વડે ડિવાઈડ કરી શકીએ. આ 4 પણ ભાગી શકાય આ 4 વડે ભાગી શકાય અને 180 ને પણ 4 વડે ભાગી શકાય છે. તો આને નંબર આપવું હોય કે ભાઈ સમીકરણ 1 લખવાનું સમીકરણ 1 ને 4 વડે ભાગતા. કેમ ભાઈ 4 વડે ભાગ્યું 2 વડે 3 વડે કેમ ના ભાગ્યું? કારણ કે તમે જુઓ કે આ સમીકરણ આપણે નાનું બનાવવું હોય તો અહીંયા 4 વડે ભાગી શકાય છે આને 4 વડે ભાગી શકાય છે 180 ને પણ 4 વડે ભાગી શકાય છે એટલા માટે 4 વડે ભાગ્યું આપણે. તો ચલો 8 ને 4 વડે ભાગશું તો આપણે શું મળશે 2 મળશે 2n નો વર્ગ અહીંયા 4 4 ઉડી જશે એટલે માઇનસ n આવશે 180 એટલે 4 એકા 4 4 દુ 8 4 3 12 ચોકું ચોકું 16 4 પંચા 20 એટલે 180 ને તો નહીં ભાગી શકાતા. આ રીતે ભાગી શકાશે. જો ચોકું ચોકું 16 એટલે એ રીતે નહીં ભાગી શકો તમે 18 ને ભાગવા જશો તો નહીં ભાગી શકાય પણ વધશે 2 અને 4 પંચા 20 એટલે 45 ચોક 180 એ રીતે ભાગી શકાય છે. એટલે અહીંયા આવશે માઇનસ 45 બરાબર 0. આ આપણું એક સમીકરણ મળી ગયું. ચલો હવે આના અવયવ પાડીએ કારણ કે બહુપદી વાળું સમીકરણ આવે એટલે આપણે અવયવ પાડવા પડે. તો 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45 બરાબર 0 લીધા. હવે તમે જાણો જ છો કે ભાઈ આવી બહુપદી આવે એટલે પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરવાનો 45 દુ 90 90 ના એવા બે ભાગ પડવાના કે સરવાળો બાદબાકી 1 આવે તો કયા ભાગ પડશે તો થશે 10 દાન 90 10 માંથી 9 જશે તો
1 આવશે, આપણે 1 લાવવાનું છે. તો 1 ભાગ પડશે 10n, બીજો થશે 9n. હંમેશા પહેલું અને છેલ્લું પદ તો એવું લખવાનું આવશે 2n² - 45. આવું આપણે પ્રકરણ 1-2 માં ભણેલા છે. ચલો, તો -1 જવાબ લાવવો હોય તો 10n ને માઇનસ દેવા પડે, 10n માઇનસ લેવા પડે અને 9n ને પ્લસ લેવા પડે. થઈ ગયું? 10n માંથી 9n લેસ તો -1n વધશે. ચલો, 2 ની જોડકી બનાવો. તમને ખબર છે 2 ની જોડકી બનાવે શું સામાન્ય નીકળવાનું? આમાંથી 2 નીકળશે, આમાંથી 2 નીકળશે, તો લખો 2, પછી n પણ નીકળશે. અહીંયા શું વધશે? n નો વર્ગ હતો એટલે n વધશે, માઇનસ n તો જતું રહ્યું અને 2 જતા રહ્યા તો શું વધશે? 5, પ્લસ આમાં 9 5 45 છે, તો બંનેમાંથી 9 સામાન્ય નીકળશે. શું વધશે? અહીંયા n માઇનસ 5 બરાબર 0. હવે 0 લખવાની જરૂર નથી. બંનેમાંથી શું સામાન્ય નીકળશે? તો n માઇનસ 5 નીકળશે. હવે શું વધ્યું? 2n વધશે અહીંયા પ્લસ 9 બરાબર 0. હવે કિંમત શોધીએ. n માઇનસ 5 બરાબર 0 લઈ લઈએ તો n ની કિંમત અહીંયા મળશે 1. હવે મળશે જે આપણે શૂન્ય શોધતા હતા ને એ રીતે n ની કિંમત 5 મળશે અને અહીંયા n ની કિંમત મળશે 2n + 9 બરાબર 0 લેશું તો n બરાબર +9 છે, આ બાજુ જશે તો -9 અને છેદમાં આવશે 2. હવે n ના 2 જવાબ મળ્યા અહીંયા. પણ યાદ રાખો કે n છે એ પદોની સંખ્યા છે, રોલ નંબર છે. રોલ નંબર કોઈનો માઇનસમાં ના હોય, અપૂર્ણાંકમાં ના હોય, એટલે આ જવાબ ખોટો છે. આપણો સાચો જવાબ કેટલો છે? 5. તો n ની કિંમત આપણે જે શોધવાની હતી એ 5 મળી ગઈ છે. થોડોક દાખલો ટફ થઈ ગયો છે, પણ ભાઈ કરવું પડશે. બોર્ડની પરીક્ષા આવે એટલે તૈયારી કરવી પડે, માર્ક્સ લાવવા પડે, બરાબર. થોડા ભારે દાખલા પણ આવશે. બધું ઇઝી આવે એવું જરૂરી છે નહીં. ચલો, an શોધીએ. an માટે કયું સૂત્ર વાપરશું? an બરાબર a + n - 1d. ચલો, બરાબરનું બરાબર. a એટલે પ્રથમ પદ આપેલું છે 2, તો લખીએ 2, પ્લસનું પ્લસ n. n ની કિંમત 5 મળી, 5 માંથી 1 જાય હું લખી દઉં 4 અને d ની કિંમત તમને આપેલી છે 8. ચલો, તો 8 × 8 8 × 2 16 8 × 24 8 × 32 32 ને 2 34. તો an ની કિંમત કેટલી આવશે મિત્રો? 34 આવશે. બરાબર. આ રીતે દાખલો ગણી શકાય છે. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ભાઈ, મોસ્ટ IMP. એટલે આને પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો, બરાબર, અને જાતે એક વખત ગણવાનો પ્રયત્ન કરજો. ચલો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ. સમાંતર શ્રેણીમાં a ની કિંમત 8 આપેલી છે, an ની કિંમત 62 છે, n ની કિંમત 210 આપેલી હોય તો n અને d શોધો. શું કરીશું? an વાળું સૂત્ર વાપરીએ. ચલો, an બરાબર a + n - 1d. ચલો, એ આપેલું છે, આ આપેલું છે. n ની કિંમત શોધવાની છે, an ની કિંમત આપેલી છે, d પણ શોધવાનું છે. n અને d સાથે શોધવાનું હોય તો આપણે સૂત્ર નહીં વાપરી શકીએ. ચલો, તો Sn નું સૂત્ર વાપરીએ. લાસ્ટ પદ આપેલું છે એમ સમજી લઈએ આપણે. ચલો, Sn બરાબર n/2 કૌંસમાં a + l. ચલો, Sn ની કિંમત લઈએ 210. n ની કિંમત આપણે શોધવાની છે /2. a એટલે પ્રથમ પદ આપેલું છે 8 અને l એટલે લાસ્ટ ટર્મ, આને લઈ લઈએ 62. ઓકે. ચલો, n શોધવું છે આપણે, તો શું કરીશું? 210 છે, 2 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ પછી છેદ ઉડાડી દેશું. બરાબર n અને 62 અને 8 70. એ 70 પાછા ગુણાકારમાં રહેશે એટલે એને લઈ દઈએ ભાગાકારમાં. 0 0 ઉડી ગયું. 7 તરી 21 અને 3 × 6 એટલે n ની કિંમત આવશે 6. ઓકે. ચલો, હવે d શોધવો તો પેલું સૂત્ર આપણે વાપરીએ an વાળું. an બરાબર a + n - 1d. ઓકે. an ની કિંમત 62 આપેલી છે તો લખી દઈએ 62 બરાબરનું બરાબર. a ની કિંમત કેટલી આપેલી છે? 8 પ્લસના પ્લસ કૌંસમાં n ની કિંમત આપણે 6 શોધી તો 6 માંથી 1 ડાયરેક્ટ બાદ કરીએ ના, ચલો લખી દઈએ. અને d ની કિંમત શોધવાની છે.
ચલો 62 ના 62 એમ કરીએ, +8 છે આ બાજુ આવશે તો -8, એટલે 60માંથી 8 જશે તો કેટલા વધશે? 52, 52 ને 2 54 થશે, એટલે 62માંથી 68 જશે 54, 6માંથી 1 જશે તો 5, અને ડી તો જોડે હતા જ. હવે ડી શોધવું હોય તો 5ને ભાગાકારમાં લાવવા પડે, 54/5, તો ડીની કિંમત આટલી આવશે. આ ચાલશે કે પછી અપૂર્ણાંક વાળું લાવવું પડશે? ચાલશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ દાખલા નંબર 8. ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે સમાંતર શ્રેણીમાં n ની કિંમત 4 આપેલી છે, d ની કિંમત 2 આપેલી છે, sn ની કિંમત -14 આપેલ હોય તો n અને a શોધો. તો જો હવે an આપેલું છે, n નું સૂત્ર વાપરીશું તો એમાં પાછું a ની જરૂર પડશે, n ની જરૂર પડશે, એટલે બંને એક સાથે જરૂર પડશે, તો n નું સૂત્ર પહેલું વાપરવું નથી, sn વાળું સૂત્ર આપણે વાપરીને એનો ઉપયોગ કરીએ. તો જો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. ચલો જે આપેલું હોય નાખી દઈએ અંદર. sn ની કિંમત કેટલી આપેલી છે? -14, તો લખી દઈએ -14, બરાબરના લખી દઈએ બરાબર. n ની કિંમત તો શોધવાની કીધી છે તો n બાકી રાખીએ, નીચે 2 લખી દઈએ 2, અને a ની કિંમત નહીં આપેલી, લોચા પડી ગયા, બાકી રાખો. ચલો પ્લસ n-1, અને d ની કિંમત આપેલી છે 2. શું થશે જોઈએ? ચલો 2 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ એટલે 14 દુના 28 માઇનસ થઈ જશે, બરાબર n. અહીંયા લખીએ 2a પ્લસ આ કૌંસ છોડી દઈએ એટલે 2 ગુણ્યા n એટલે 2n, અને -2 એકા 2. ચલો હવે મિત્રો અહીંયા લટકી ગયા છીએ આપણે, એટલે ગમે તેમ કરીને a ની કિંમત લાવવી પડશે પેલા ઉપરથી. એની કિંમત કંઈક તો લાવવી પડશે સમીકરણની જેમ. તો જો આપણે એમ કરીએ an બરાબર a પ્લસ n-1 d લઈએ તો એનાથી શું થઈ શકે જોઈએ, સમીકરણ મળતું હોય તો કરીએ ટાઈમ. an ની કિંમત છે 4, બરાબર a ની કિંમત આપેલી નથી ભાઈ, n ની કિંમત એ શોધવાની છે -1, અને d ની કિંમત આપેલી છે 2. આને આપણે સમીકરણને છોડી દઈએ તો 4 પ્લસ a પ્લસ n ગુણ્યા 2 એટલે 2n, -2 એકા 2. બીજું તો શું થાય? -2 ને આ બાજુ લાવી દો તો +2 એટલે 6 થઈ જશે. તો a ની કિંમત 6, અને 2n પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ. એક સમીકરણ મળ્યું. આ દેશની જેવું કંઈ કરવું પડશે. તો એક કામ કરીએ ભાઈ, આની અંદર a ની કિંમત ઉમેરી દઈએ. ચલો સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત તો -28 બરાબરનું બરાબર n કૌંસમાં 2, a ની જગ્યાએ લખીએ આપણે 6 - 2n પ્લસ 2n - 2. આવું કંઈ કરવું પડશે. ચલો -28 ના -28, n ના n. હવે આ કૌંસને છોડીએ તો શું થશે? 6 દુના 12, -2 દુના 4n પ્લસ 2n - 2 તો હતા જ. હવે આનો કોઈ પ્લસ માઇનસ થતું હોય તો કરી દઈએ. ચલો 12માંથી 2 જશે તો 10, અને 4માંથી 2n જશે તો 2n, પણ કેવા? -2n થશે. ચલો આના સિવાય હવે આ કૌંસ છોડી દઈએ તો ભાઈ શું થશે? -28 ના -28, 10 ને n વડે ગુણો તો 10n, અને હટાવી લો -2n ગુણ્યા n એટલે 2n નો વર્ગ. પાછું એક સમીકરણ મળ્યું. દાખલો બહુ જ લાંબો થશે, બળ ભરાઈ જશે. આને ગોઠવી દઈએ આપણે પહેલા. તો એક કામ કરીએ, 2n² ને આ બાજુ લાવી દઈએ તો +2n², 10n પ્લસ છે આ બાજુ તો -10n, અને -28 તો હતા જ, બરાબર 0. ચલો ભાઈ, દ્વિઘાત બહુપદી વાળું સમીકરણ બની ગયું છે. હવે આ સમીકરણને 2 વડે ડિવાઈડ કરી શકાય છે તો ડિવાઈડ કરી લઈએ, બરાબર. તો આને સમીકરણને વધારે સહેલું કરવું હોય તો ચલો હવે થોડુંક બળ આપણે હટાવવું પડશે.
ચાલો ભાઈ આટલું તો લઈ જવું જ પડશે, પણ પાછી કિંમતો યાદ રાખવી પડશે. ચાલો આની વાત પછી કરશું, આનો જવાબ લાવી દઈએ. ચલો આ સમીકરણને 2 વડે ડિવાઈડ કરીએ. સમીકરણને 2 વડે ભાગતા તો શું થશે? n² થશે. -10 ને 2 વડે ભાગશો તો 5n થશે. -28 ને 2 વડે ભાગશો તો 14 થશે, બરાબર 0. હવે આનો જવાબ લાવવો હોય તમારે તો 14 એકા 14 ના 2 ભાગ પાડવા પડે કે જેનો જવાબ 5 આવે. તો શું જવાબ આવશે આના? 7 દુના 14, એટલે એક આપણે લઈશું 7n, બીજો લઈશું 2n. માટે પહેલું પદ એવું ને એવું લખવાનું, છેલ્લું પદ પણ એવું ને એવું લખવાનું. -5n લાવવાના છે તો -7n માઇનસ લેવા પડશે અને 2n પ્લસ લેવા પડશે, બરાબર 0. ચલો 2 ની જોડકી બનાવી દઈએ. આમાંથી શું સામાન્ય નીકળશે? n સામાન્ય નીકળશે તો n - 7 વધશે. પ્લસના પ્લસ, હવે બંને તો શું સામાન્ય નીકળશે? 2 નીકળશે સામાન્ય, તો n - 7 ફરતી વધશે, બરાબર 0. બંનેમાંથી શું સામાન્ય નીકળશે? n - 7 અને શું વધશે કૌંસમાં n + 2 બરાબર 0. હવે આના ઉપર જે પહેલું શૂન્ય જે આપણે શોધીએ છીએ એ રીતે અહીંયા n ની કિંમત મળશે 7 અને અહીંયા બીજી n ની કિંમત મળશે +2 છે અને -2. પણ બંનેમાંથી સાચી કઈ કે રોલ નંબર કે જે પદ હોય એની સંખ્યા માઇનસમાં ના હોય, એટલે n ની કિંમત જે 7 છે એ સાચી છે. તો n ની કિંમત 7 મળી, બસ એ યાદ રાખજો. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે શું કરીશું? ઓકે, તો ટૂંકમાં n ની કિંમત આપણને 7 મળી. હવે આગળ તો કંઈ કરવું પડશે ને ભાઈ. ચલો n ની કિંમત આપણને 7 મળી, એની અંદર આપણે જોયું n ની કિંમત 7 મળી. પણ હવે આગળ શું શોધવાનું છે? n ની કિંમત 7 મળી, a ની કિંમત કોના આધારે શોધશું? an વાળું સૂત્ર વાપરીએ. an બરાબર a પ્લસ n - 1 d. an ની કિંમત લઈ લઈએ 4, a ની કિંમત આપણે શોધવાની છે, પ્લસ n ની કિંમત 7 લીધી એટલે 7 માંથી 1 જશે તો 6 અને d ની કિંમત તમને આપેલી છે 2. ચલો તો a બરાબર 4 તો હતા જ, 6 દુના 12 થશે, પણ 12 થશે માઇનસ. તો a માંથી એટલે 4 માંથી તમે 12 બાદ કરશો તો આવશે -8. તો એની કિંમત -8 આવશે અને n ની કિંમત 7 આવશે, બરાબર. જો તમે દાખલો ગણવાનો હોય તો આ ગણી લો. હું થોડું એને ઊંચું લઈ જાઉં છું, એટલે તમારે નીચેનો ભાગ પણ ગણવો હોય તો ગણી લેજો પોઝ કરીને, બરાબર. પહેલાં આ ગણી લેજો અને નીચેનો ભાગ ગણવો હોય તો આપણે આને ઉપર લઈ જઈએ છીએ. આ નીચેનો ભાગ ગણવો હોય તો નીચેનો ભાગ પણ ગણી લેજો, જેમાં n ની કિંમત 7 આવે. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ દાખલો છે. સમાન શ્રેણીમાં a ની કિંમત 3 છે, n ની કિંમત 8 છે, s ની કિંમત 192 હોય તો d શોધો. હવે અહીંયા Sn ની કિંમત તમને આપેલી છે, એટલે Sn વાળું સૂત્ર વાપરીએ. Sn બરાબર n/2 કૌંસમાં છેલ્લું પદ આપેલું છે ભાઈ, છેલ્લું પદ આપેલું નથી તો પછી 2a પ્લસ n - 1 d લઈએ. ચલો Sn ની કિંમત 192 લઈએ, n ની કિંમત 8 છે એટલે 8/2 લઈએ 2 અને એની કિંમત 3 છે તો 3 લઈએ, પ્લસ પ્લસ n એટલે 8 માંથી 1 જશે તો હું લખી દઉં છું 7 અને d ની કિંમત આપણે શોધવાની છે. ચલો શું થશે? 4 દુના 8 એટલે અહીંયા આવશે 4, 192 હતા, અહીંયા થઈ ગયા 4, 3 દુના 6 લઈશું અને અહીંયા 7 d લઈશું. હવે ધ્યાન રાખજો કે d શોધવાનું છે, બાકીની બધી વસ્તુ પેલી બાજુ લઈ જઈશું વારાફરતી. પહેલા 4 ને લઈ જઈએ તો 192 હતા, નીચે આવી ગયા ભાગાકારમાં 4.
તો શું વધ્યું 6 + 7d. હવે 7d ની અંદર 7 અને 6 જે નડે છે પણ 6 માઇનસમાં જશે એટલે પહેલા આપણે એક કામ કરીએ 192 ને 4 વડે ડિવાઈડ કરી દઈએ તો 4 × 4 4 × 2 8 4 × 12 ચોકું ચોકું 16 ચોકું ચોકું 16 તો 19 માંથી 16 જશે તો 3 બગડો ઉતાર્યો નીચે 8 ચોક 32 એટલે 192 ને 4 વડે ડિવાઈડ કરશો તો 48 આવશે +6 છે પેલી બાજુ છે તો -6 અને અહીંયા વધશે 7d 48 માંથી 6 જશે તો 42 એટલે 7d બરાબર 42 લખીશું અને d હવે શોધવો હોય તો d બરાબર 42 અને છેદમાં આવશે ભાગાકારમાં આવશે 7 એટલે 7 × 42 એટલે d ની કિંમત મળશે ઓકે ચલો આ એકદમ સિમ્પલ દાખલો છે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે એવો ચલો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ 10મો પ્રશ્ન 3નો પ્રશ્ન 3 10 દાખલા હતા એટલે થોડુંક રોંગ થઈ ગયું છે ચલો સમાંતર શ્રેણીમાં l ની કિંમત 28 છે s ની કિંમત 144 છે પદોની સંખ્યા 9 હોય તો એ શોધો હવે બધું આપેલું જ છે અને l આપેલો છે એટલે આપણે SN વાળું સૂત્ર વાપરશું એકદમ સિમ્પલ SN બરાબર n/2 કૌંસમાં a + l સિમ્પલ સૂત્ર વાપરશું કારણ કે l આપેલો જ છે ચલો SN કેટલા આપેલા છે 144 n ની કિંમત આપણે આપેલી છે 9 પદોની સંખ્યા 9 / 2 ચલો પ્રથમ પદ કેટલું છે એ તો શોધવાનું છે ભાઈ l ની કિંમત આપેલી છે 28 + 28 ચલો 2 ભાગાકાર છે એમાં જશે ગુણાકાર 144 હતા 2 ને ભાગાકારમાંથી લાવી દો ગુણાકારમાં 9 ગુણાકારમાં છે તો લાવી દો ને ભાગાકારમાં સામે વધશે a + 28 ચલો હવે શું કરીશું તો 9 × 9 144 ને 9 વડે ડિવાઈડ કરી દઈએ 9 × 9 9 × 9 10 11 12 13 14 એટલે વધશે 5 ચોકડો ઉતાર્યો નીચે 9 6 54 એટલે 16 અને એટલે ટૂંકમાં 9 144 ને 9 વડે ડિવાઈડ કરશો તો 16 આવશે અને આગળ 2 તો રહેશે જ એટલે 16 દૂના થઈ જશે 32 એટલે અહીંયા લખી દઈએ 32 બરાબર a + 28 હવે 28 છે પ્લસ છે આ બાજુ છે તો માઇનસ તો a બરાબર 32 - 28 તો એની કિંમત 29 30 31 ને 32 એની કિંમત મળી જાય છે 4 કેટલો સિમ્પલ દાખલો છે આવા સિમ્પલ દાખલા પણ પૂછાશે પણ તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દો જો તમારે આવા જ વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવો આગળના પ્રકારના પણ વિડીયો આપણે બનાવીશું અને આ ઉપરાંત આ જે ચેનલ છે એની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું આ જ પ્રકારના બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો તમારી તબિયત સાચવજો અને દાખલા ગણતા રહેજો